હેલો, જય માતાજી મિત્રો, વેલકમ, સ્વાગત છે તમારું આજના મારા નવા વ્લોગ વિડીયોમાં. તો આપણે ઉઠી નહીં અને તૈયાર થઈ ગયા છીએ. ચા પીવાની બાકી છે અને માતાજીના દીવાબત્તી પણ કરી લીધા છે. જો તમને માતાજીના દર્શન કરાવું. આ છે દશામાં અને એ અમારા કુળદેવી ચાઉંડમાં. બોલો ચાઉંડ માની જય. અમારા ઘરનું મંદિર છે અહીંયા. આ નીચે દશામાં લાયા છે. તો મિત્રો આજે નોકરી પર લેટ જવાનું છે, કેમ કે ચીકુન મમ્મીને તાવ આવે છે તો દવાખાને જવાનું છે. અને આજના દિવસનું જે રૂટીન છે એ હું તમને બતાવતો રહીશ. તો વ્લોગમાં કન્ટિન્યુ જોડાય. ચીકુ ઉઠીને હવે બ્રશ કરે છે. ચીકુ બોલો તો ગુડ મોર્નિંગ. બ્રશ બાર કાઢીને બોલ જય માતાજી. ચીકુ સ્કૂલે જવા માટે તૈયાર થઈ ગયા છે. ચીકુ નાસ્તાનો ડબ્બો ખાલી, હજુ કઈ ભર્યું નહીં. ચીકુ આમ જોતો. ભણવા જવા માટે તો તૈયાર કરવામાં અડધો કલાક થયો કે નહીં જવું. ચીકુ કા બોલતો તું અને ગીત ગાતો કઈ બી. જે આવડે કે તને આવડે એમ પેલું ગીત કે એવું જે તને આવડે કે યાદ કરે હે, યાદ નહીં આવતું તો જઈએ હવે આપણે ચીકુ હેડો નીચે. બરાબર. ચીકુ ની એમ ભાઈ બંધ દૂર ઉભા. રિક્ષા આવી જી. અત્યારમાં તમે ચાલુ થઈ ગયા પડી ગયા. રિક્ષા આવી જી લેવા. બે જાઓ. બે જ્યા. હેલો મિત્રો, હું ચીકુને સ્કૂલે રિક્ષામાં મૂકી અને હવે આવી ગયો છું મહાદેવના દર્શન કરવા. તો જોડાયેલા રહેજો, હું તમને પણ દર્શન કરાવું. આ છે અમરનાથ મહાદેવનું મંદિર. એ મારી ઇંગળાજમાં
આપણે ભોળાનાથ મહાદેવના દર્શન કરી અને બહાર આવી ગયા છીએ. હવે ફ્રૂટ લેવું છે તો ફ્રૂટ લઈ લઈએ પછી મળીએ. તો ફ્રૂટની લારી આવી ગયો હું. તો મિત્રો આપણે ફ્રૂટ ને બધું લઈને આવો બ્રેડ પકોડાની લારીએ બ્રેડ પકોડા લેવા આવી ગયા છીએ. અને હું અહીંથી જ બ્રેડ પકોડા લઉં છું. ક્વોલિટીમાં ને બધી સારા આવે છે. તો મિત્રો આપણે ફ્રૂટ ને બધું લઈને ઘરે આવી ગયા. ફ્રૂટ લાવ્યા છું. આ બ્રેડ પકોડા આજે બપોરે જમવાનું તો કઈ એવું છે નહીં, કારણ કે ચીકુન મમ્મીને તાવ આવ્યો છે એટલે હું મારા માટે નાસ્તો લેતા આવ્યો, એના માટે ફ્રૂટ લેતા આવ્યો. હવે આ નાસ્તો કરી અને જવું છે દવાખાને. તો શક્ય હશે તો દવાખાનાનો કટ બતાવશું, નહીતર પછી નહીં બતાવીએ. કેમ કે દવાખાને આપણે દવા લેવા જઈએ ને કોઈ એમ કે અહીંયા કોઈ વિડીયો ઉતારે છે એના માટે. તો બ્રેડ પકોડો નાસ્તો કરી લઉં ને આ ફ્રૂટ એને આપી થોડો એને પણ નાસ્તો કરાવીને જઈએ અમે દવાખાને. તો વ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. તો મિત્રો અમે દવા લેવા આવી ગયા છીએ આ તેજલબેન પટેલના ત્યાં. તો હવે દવા લઈ અને પછી મળીએ, જોઈએ ડૉક્ટર શું કહે છે. મિત્રો આપણે દવાખાને જઈને ઘરે પાછા આવી ગયા. દવા લાવી, આ બધી દવા આપી છે અને કે 2 દિવસ દવા લેવી પડશે અને ના મટે તો પછી રિપોર્ટ કરાવવો પડશે લોહીનો. અને વાગવામાં વાગી ગયા છે 12:30 બરાબર. જમવામાં તો કંઈ ખાસ છે નહીં અત્યારે, એટલે આપણે નાસ્તો કરી લીધો છે અને નોકરી પર જવાનું 3 વાગે કે 3:30 વાગે આપણે જઈશું હાફ ડેમાં. કેમ કે તકલીફ હતી ઘરે એટલે મૂકીને તો જવાય નહીં. નાસ્તો ફ્રૂટ ને બધું આપી દીધું છે. નવા ઓઆરએસ પાવડર આપવાનો છે, એ પછી નાસ્તો કરાવીને 2-3 જે ગોળી છે દવા એ આપવાની છે. તો વ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. આપણે હવે નોકરી જવાનો ટાઈમ થઈ ગયો. હું ચીકુની રાહ જોઉં છું સ્કૂલેથી, ને ચીકુ હવે આવવાની તૈયારી છે 3 વાગે. ચીકુ ભાઈ આવી ગયા છે, આવી જા અંદર. ઓય બેસ. શું બધા નાટક કરીને આવ્યો હે? પેલી બાજુ આખો બેસ. દફતર ના નખાય. પડી ગયું પડી ગયું ના. બધા શું નાટક કરીને આવ્યો? આ બધા ચોંટાડી છે ને સ્ટીકરો ચોંટાડીને આવ્યો. બેસીને સેન્ડલ ની કાઢી દે. દવા લાવી દીધી તા મમ્મીની એની અંદર દવા લાવી હે. તને ભૂખ લાગી? નીચે મૂક સેન્ડલ, બારે મૂકવાના, એમ નખાય નહીં બધું. અને હું હવે તો નોકરી જવું બરાબર. તો હું નોકરી જવું, તું કપડો બદલાઈ દે હો ને. તો હું નોકરી જવું, તો ત્યાં શક્ય હશે તો કટ બતાવશું. મળીએ હવે. જય માતાજી. તું ભણીને આવ્યો? શું ભણાવ્યું તને? એબીસીડી. એબીસીડી બરાબર, સારું ચાલો. તો મિત્રો હું દુકાને આવી ગયો તો અમારી નોકરી કરું ત્યાં માલ જોવા માટે આવ્યા છીએ. આ જો અમારા સ્ટાફના માણસો છે, રાકેશભાઈ અને અમૃતલાલ. અમે માલ જોવા આવ્યા છીએ, કયો કયો માલ પડ્યો છે કે નહીં. બરાબર, બોલો. આ છે અમારા ફ્રેન્ડ સર્કલના ભાઈ પરવીનકા, ખાસ મિત્ર અમારે.
અને એસે મને પેલા સુંદા માતા નહીં, સુંદા માતા પેલા લિફ્ટ ચાલે છે, સુંદા માતા આની સાઈડ ના છે, રાજપુરા ગામ છે એમનો, અને રાકેશભાઈ એમનું નામ છે. આ મારો મિત્ર આવી ગયો, આ ગોટુ બંગાળ વાળો ભાઈ, પાછી હતી. મિત્રો 8 વાગ્યા છે અને આપણે ઘરે જઈએ છીએ જોવા સાબરમતી રિવરફ્રન્ટ નો નજારો. વરસાદ ચાલુ છે, આવો નજારો. વરસાદ ખાસ ચાલુ થયો છે. 8 વાગવામાં લગભગ 10 મિનિટની વાર છે. તો મિત્રો અમે જમીને બેઠા છીએ. ચીકુ બહાર ગયો તો એની સાયકલ પડી હતી એ લેવા. જુઓ આ એની સાયકલ ને લઈને આવતો રહ્યો છે. હે આ બે કઢાઈ દેવા છે. સાયકલ લાવી તારની જપ ખાતો નહીં. દિવસે 2 કલાક સુધી બહાર રમવા જાય છે આ સાયકલ લઈને. આ સરખી રીતે ખાવા જ નહીં ખાતો. તો મિત્રો, તો તમને અમારો બ્લોગ વિડીયો ગમતો હોય તો અમારી વેબ ભારત ઓફિશિયલ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. મિત્રો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. જય માતા.